તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે આગળ જોવાના છીએ એકમ 6 એટલે કે ભાઈ પ્રજનન જે છે, રિપ્રોડક્શન, એના વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. એટલે કે ધોરણ 12 એની એનસીઈઆરટી હાઇલાઇટ સિરીઝ શરૂઆતથી જ શરૂઆત કરવાની છે. આહા, કેવી લાઈન છે જોરદાર, નહીં? કે શરૂઆતથી જ શરૂઆત કરવાની છે કે ભાઈ એની અંદર 3 પ્રકરણ આવે, બધાને ખબર જ છે. આ તો હું ખાલી ફોર્માલિટી ખાતર કહું છું. સપોઝ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, માનવ પ્રજનન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય. આ થોડીક ઇન્ફોર્મેશન છે, કોઈએ વાંચી નહીં હોય પણ આપણે ફટાફટ 1 મિનિટની અંદર વાંચી દઈએ. કે પૃથ્વી પરના જીવનની વાત કરવામાં જીવ વિજ્ઞાન ખૂબ આવશ્યક છે. જ્યારે વ્યક્તિગત સજીવો નિસંદેહ મૃત્યુ પામે છે, તે જાતિઓ લાખો વર્ષો સુધી જીવે છે. જ્યાં સુધી કુદરત કે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા તેઓ લુપ્ત ના થાય ત્યાં સુધી લોકો જીવતા રહે. એમ પ્રજનન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા બને છે, જેના વગર દરેક જાતિ લાંબા સમય સુધી જીવિત રહી શકતી નથી. તમને ખબર જ છે કે પ્રજનન છે એના લીધે જ આટલી બધી જાતિ જે છે હાલ તમને જોવા મળે છે, અસ્તિત્વ ધરાવે છે. લિંગી પ્રજનનથી નવી જાતિઓનું નિર્માણ થાય, જેથી ચિરંજીવિતામાં વધારો થાય. ચિરંજીવી આપણે ખબર છે, કોઈની કંકોત્રી હોય ને તો ભાઈ આગળ ચી લખેલું હોય, એ ચીનો મતલબ થાય ચિરંજીવી, એટલે કે લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે. એમ ક્લિયર? આ એક એકમ સજીવોમાં પ્રજનનની પ્રક્રિયાઓના સામાન્ય સિદ્ધાંતોની જાણકારી આપે છે. ટૂંકમાં પ્રજનનની ખાલી એક નોર્મલ ઇન્ફોર્મેશન આપે છે. એમ પછી સપુષ્પી વનસ્પતિઓમાં તેમજ માનવમાં તેમજ તેને સંબંધિત સરળ ઉદાહરણ સાથે વિસ્તૃતમાં અહીંયા સમજૂતી આપે છે. આ એકમ એટલે કે આ યુનિટ માનવ પ્રાજનનિક સ્વાસ્થ્ય, કેવી રીતે પ્રાજનનિક સ્વાસ્થ્યને બીમાર પડવાથી દૂર રાખી શકાય અને તેના ઉપર સંબંધિત જે પરિપ્રેક્ષ્ય વિશેની પ્રાજનનિક જીવ વિજ્ઞાનની આપણી સમજણને પણ પૂર્ણપણે પ્રસ્તુત કરવામાં આવે છે. ટૂંકમાં એમ કહેવા માગે છે કે ભાઈ માનવ સ્વાસ્થ્ય અને માનવ પ્રજનન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે તમને થોડી ઇન્ફોર્મેશન આપેલી છે. સાદી ભાષામાં એવું લખેલું છે. આ થોડીક હાર્ડ લેંગ્વેજ થઈ જાય, મજા ના આવે. મજા આપણી દેશી ભાષામાં આવે, ગુજરાતી. આગળ જોઈએ. આ બધું તો ઠીક છે, જો કે તમને ઈચ્છા થાય તો વાંચી લેજો ભાઈ. અરે પંચાનંદ મહેશ્વરી છે, હે ને? 1904 થી 1966 સુધીમાં ભાઈ જીવ્યા હતા. જયપુર રાજસ્થાનમાં એમનો જન્મ થયો હતો. કંઈ વાંધો નહીં, જીવા દો, મરી ગયા જો કે. પ્રકરણ 1 વાત કરીએ કે ભાઈ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો એની અંદર આટલા ટોપિક છે ભાઈ. પુષ્પ શું છે એના વિશે થોડીક ઇન્ફોર્મેશન. પછી ફલન. ફલનમાં અહીંયા વળી પાછું બેવડું ફલન થાય. તો ફલન પહેલાં શું થાય એટલે પૂર્વ ફલન, ફલન પછી શું થાય એટલે પશ્વ ફલન, અને પછી આવે અસંયોગી અને બહુગુણતા. બરાબર? આ બધી ઇન્ફોર્મેશન આપણે અહીં લઈશું. ચલો ધ્યાન આપો અહીંયા કે ભાઈ શું આપણે નસીબદાર નથી કે વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે? પુષ્પની સુંદરતા જેની તરફ જોઈને આપણે ખુશી અનુભવીએ છીએ, એની મોહક સુગંધ, આહા, આકર્ષક રંગ, વાહ વાહ વાહ, તેને એ બધું આપણને આકર્ષે એટલે તો આપણે પુષ્પોને તોડીએ છીએ ને. આ બધા લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે. પુષ્પ ફક્ત આપણા સ્વાર્થીપણા માટે અસ્તિત્વ ધરાવતા નથી હોતા, એટલે ખાલી આપણે જ ઉપયોગમાં નથી લેતા. બધી જ સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે કે ભાઈ વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન થાય એનું એકમાત્ર કારણ શું છે કે ભાઈ પુષ્પ જે પ્રમાણે ગોઠવાય. તમને ખબર છે 11મા ધોરણની અંદર તમે ભણી ગયા છો, બહુ સરસ મજાનો ટોપિક એટલે કે પુષ્પ વિન્યાસ. 2 પ્રકાર હતા ભાઈ, યાદ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. યાદ છે? લખી નાખો તારે. પુષ્પ અને તેના પુષ્પીય ભાગો એટલે કે પુષ્પના જે પણ ભાગો છે, તમે 10મા ધોરણની અંદર ભણ્યા, 11મા ધોરણની અંદર ભણ્યા, 4 ભાગો છે. લખી નાખો તો કોમેન્ટમાં કયા કયા છે. જોવા મળતી આ બધી વિવિધતા લિંગી પ્રજનનની અંતિમ નિપજો જે ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે. આ પ્રકરણમાં આપણે શું ભણવાના છીએ કે ભાઈ સપુષ્પી વનસ્પતિ છે, આવૃત બીજધારી વનસ્પતિ, એની બાહ્યાકાર વિદ્યા એટલે કે પુષ્પ કેવું દેખાય, એની રચના એટલે કે અંદર તોડીને જોઈએ તો શું દેખાય, અને એ લિંગી પ્રજનન કઈ રીતે કરે છે એના વિશે આપણે અભ્યાસ મેળવવાનું છે. પહેલાં છે આપણે પુષ્પ, જેને આપણે ફૂલ કહીએ ગુજરાતીમાં. શું કહેવાય? ફૂલ. આવૃત બીજધારુની એક આકર્ષક અંગ એટલે કે પુષ્પ. ધ ફ્લાવર ઓફ ફેસિનેટિંગ ઓર્ગન ઓફ એન્જિયોસ્પર્મ. એન્જિયોસ્પર્મ એટલે બીજું કંઈ નહીં ભાઈ, આવૃત બીજધારી. એન્જિયોસ્પર્મ એટલે શું થાય ભાઈ? આવૃત બીજધારી. ચલો ધ્યાન દઈએ. અતિ પ્રાચીન સમયથી મનુષ્યો પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. પુષ્પો એ સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. તેઓ હંમેશા માનવની લાગણીઓ જેવી કે પ્રેમ, વહાલ, હેત, ખુશી, વ્યથા, શોખ કે દુઃખ વગેરેને પ્રતીક સ્વરૂપે આપણે એને ગણીએ છીએ. તમને ખબર છે કે ભાઈ માણસ જન્મે તો ઘરે લાવે, જન્મેલું બાળક નવે ઘરે લાવે તો શું કરે? બધા પેલા આમ ફૂલથી શણગારે. ત્યાંથી માંડી મરે તો એ છેલ્લે જ્યારે અંતિમ સંસ્કાર સમયે બી ફૂલ એમની જોડે જ હોય. એમ એટલે જન્મથી માંડી અને પછી જે મૃત્યુ સુધીની જે દરેક જે લાગણીઓ છે એ બધી ફૂલ જે છે એમાં સંકળાયેલું હોય. તમે 5 એવા કલાત્મક પુષ્પોની યાદી બનાવો, નથી આપણે બનાવી. આપણા ઘરે બગીચો જ છે, બધાને ખબર જ છે. ફૂલ આવું દેખાય, બીજું ફૂલ આવું દેખાય, કેવું મસ્ત લાગે છે. આહા, આની અંદર ઘણા બધા નામ નિર્દેશન નહીં આપ્યા, કંઈ વાંધો નહીં, આપણે બેઠા જ છીએ એટલા માટે લખવા માટે, હે ને?
જો ભાઈ શું નથી આપેલું, તો હા આર્યું આ પુષ્પાસન, એ તો આપ્યું નથી, અહીંયા હશે, આ પુષ્પાસન કહેવાય એને. પછી આને કહેવાય પુષ્પ દંડ. ક્લિયર? એની ઉપર આખું જે પુષ્પ છે બિરાજમાન હોય. સૌથી બહારનું ચક્ર એટલે કે વજ્રપત્રનું બનેલું વજ્ર ચક્ર. એના પછી અંદર આવે દલપત્રોનું બનેલું દલ ચક્ર. પછી આવે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર એટલે કે એ આર્યો આખું આ પુંકેસર છે. ક્લિયર છે? પુંકેસરની અંદર તમે જુઓ અહીંયા પરાગાશય આપેલું છે, બરાબર? એની વચ્ચે હોય અહીંયા યોજી. શું હોય? યોજી. અને આ પુંકેસર તંતુ તમને આપેલું છે. ત્રણે ભેગા થાય ને, પરાગાશય, યોજી અને તંતુ, એટલે બને પુંકેસર. શું બને? પુંકેસર. એક. અને પુંકેસરોનો આખો આ સમૂહ જો 1 2 3 4 એવી રીતે ઘણા બધા પુંકેસરો જોડાયેલા હોય તો એને પુંકેસર ચક્ર કહેવાય. પછી જો વચ્ચે એકદમ હાઇલાઇટ હું કરી દઉં છું કે ભાઈ આ જે છે આ ભાગ, આ નળીવાળો ભાગ આખો, આ જે છે એ છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરનો સૌથી ઉપરનો ભાગ, જાસૂદનું ફૂલ તમે બધાએ જોયું જશે, આ રહ્યો, એને કહેવાય પરાગાસન. શું કહેવાય? પરાગાસન. પછી આ પહેલો ભાગ, બીજો ભાગ આ પરાગવાહિની, અને ત્રીજો ભાગ એટલે કે આ લોકોએ અંડાશય અથવા બીજાશય, આપણે અહીંયા લખી નાખીએ ભાઈ, અંડાશય અથવા તો બીજાશય, આ ત્રણેય ભેગા મળીને શું બનાવે ભાઈ? સ્ત્રીકેસર ચક્ર. શું બનાવે ભાઈ? સ્ત્રીકેસર. અને સ્ત્રીકેસરથી બનતું ચક્ર એટલે કે સ્ત્રીકેસર ચક્ર. હે ને? ઇજી જ છે. જો કે તમને, મને આશા છે કે તમને ફૂલ દોરતા આવડતું હશે. જો કે આવડતું જ હોય. જીવ વિજ્ઞાની માટે પુષ્પ એ બાહ્યકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય અદ્ભુત રચના છે. લિંગી પ્રજનન માટેનું સ્થાન છે પુષ્પ, ખબર છે? તમે બધા પુષ્પના ભાગો ભણી ગયા છો? હા. હે ને? એની બધે નામ આપી શકો છો? હા. અતિ મહત્વના એકમો વિકસાવે છે? હા. હવે આગળ જોઈએ આપણે ટૂંકમાં પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ, પ્રી ફર્ટિલાઇઝેશન સ્ટ્રક્ચર એન્ડ ઇવેન્ટ્સ. હા. ઇંગ્લિશમાં તો કેવું લાગે, પણ કંઈ વાંધો નહીં, ઇજી જ છે. વનસ્પતિ ઉપર ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલાં વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે એનો નિર્ણય લેવાઈ ગયો હોય ભાઈ, એમને એમ ના હોય, પહેલાં નિર્ણય લેવાઈ ગયો હોય કે ભાઈ અહીંયા પુષ્પ સર્જાશે અને પછી ત્યાં જ પુષ્પ સર્જાય. કેટલાક અંતઃસ્ત્રાવી અને રચનાકીય જે ફેરફારો હોય એની શરૂઆત થાય છે, જે પુષ્પીય પ્રવર્ધોને વિભેદન તેમજ વધુ વિકાસ તરફ દોરી જાય છે. હે ને? એટલે કે પુષ્પીય કલિકાઓ ધરાવતો પહેલાં પુષ્પ વિન્યાસ સર્જાય. શું સર્જાય? પુષ્પીય કલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ એટલે બીજું કંઈ નહીં પણ પુષ્પોની ગોઠવણી. શું કહેવાય? પુષ્પોની ગોઠવણી. પુષ્પ કલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ પહેલાં સર્જાય અને પછી તેના ઉપર પુષ્પો સર્જાય. પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો હોય, એ આપણને ખબર જ છે. નર પ્રજનન અંગ એટલે કે પુંકેસર, માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રીકેસર. ક્લિયર? એ વિભેદન અને વિકાસ પામે છે. એટલે કે પહેલાં તમે જુઓ કે ભાઈ એક જ જે પુષ્પીય કલિકાઓ એની અંદરથી આ 4 ચક્રો બને: વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર. બરાબર? તમે પુનઃસ્મરણ કરી શકો છો કે પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર છે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે. MCQ ભાઈ, પુંકેસર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. પૂછાય તમને કે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કોણ કરે? પુંકેસર ચક્ર. એ શું ધરાવે? તો પુંકેસર. જ્યારે જે સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર છે એ માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. બીજો MCQ ભાઈ, ક્લિયર છે? આવડવું જોઈએ કે ભાઈ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ પુંકેસર કરે કે જે પુંકેસરો ધરાવે, માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ સ્ત્રીકેસર ચક્ર કરે કે જે સ્ત્રીકેસર ધરાવે. ક્લિયર? નેક્સ્ટ, બીજાણુધાની, પુંકેસર અને પરાગરજ, સ્ટેમેન, માઇક્રોસ્પોરેન્જિયમ એન્ડ પોલન ગ્રેન્સ. આહા, ઇઝી જ છે ભાઈ. જો કે ભાઈ આકૃતિ તમને દર્શાવી છે, આ રહ્યા આકૃતિ દેખાય છે, સરસ મજાની આકૃતિ. આ મેં હમણાં આગળ દોર્યું હતું. આ છે પરાગાશય, પછી અહીંયા વચ્ચે હોય યોજી, અહીંયા લખ્યો નથી, અને આ બંને શું છે? સેમ સ્ટ્રક્ચર જ છે, પુંકેસર તંતુ જેને આપણે કહીએ છીએ. ક્લિયર? ટાઈમ ના બગાડતા આગળ થિયરી જોઈએ કે ભાઈ લાક્ષણિક પુંકેસરના 2 ભાગો હોય: લાંબા પાતળા દંડને તંતુ કહેવાય અને તેનો સામાન્ય એ જે તંતુ છે, તંતુની ઉપર છેડાનો ભાગ છે એ દ્વિખંડીય હોય, જેને પરાગાશય કહેવાય. આ રહ્યા 1 અને 2 ખંડ આપણને દેખાય છે. કેટલા ખંડ દેખાય છે? 1 અને આ રહ્યા 2. ક્લિયર? એને શું કહેવાય ભાઈ? પરાગાશય. શું કહેવાય? તંતુનો નિકટવર્તી ભાગ પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય છે. મતલબ શું ભાઈ? આ રહેવા જો એ, હા જો હું દોરું છું, જો આ તંતુ છે, આ યોજી છે, યોજીથી આ તંતુ આવ્યું, આ રહેવા નિકટવર્તી ભાગ કહેવાય. ક્યાં જોડાયેલો છે? જો પુષ્પાસન સાથે. ક્યાં જોડાયેલો હોય? પુષ્પાસન સાથે જોડાયેલો હોય. યાદ રહેશે ને? લાઈન યાદ રાખવાની છે ભાઈ. MCQમાં આવે છે કે તંતુનો નિકટવર્તી ભાગ ક્યાં જોડાયેલો હોય? પુષ્પાસન કે પછી દલપત્ર સાથે જોડાયેલો હોય છે. ક્લિયર છે? હા. પુંકેસર કેવું હોય ભાઈ?
દ્વિખંડીય. કેવું હોય? દ્વિખંડીય. જુદી જુદી જાતિઓના પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય છે. તમે 10 પુંકેસર લો ને ભાઈ, 10 પુષ્પો લો તો એની અંદર દરેક જાતિનું પુષ્પ એના સ્લાઇડ ઉપર ગોઠવો. એ બધા તમે જો પ્રયોગો કરો તો તમને ખબર પડે કે વિચ્છેદન તે સૂક્ષ્મદર્શક યંત્રમાં દરેક પુંકેસરનું કાળજીપૂર્વક અવલોકન કરો અને તેની સુસ્પષ્ટ આકૃતિ વડે વિવિધ પુષ્પોમાં આકાર અને પરાગાશયના જોડાણ બાબતે સ્પષ્ટતા મળે. ટૂંકમાં આ બધું નહીં લખવાનું, તમારે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આટલા સુધી લખવાનું અને પછી અહીંથી વળી પાછું અહીં કૂદકો મારવાનો સીધો અહીંયા. લાક્ષણિક અવરોધ બીજધારીમાં પરાગાશય દ્વિખંડી હોય. MCQ. પરાગાશય કેટલા ખંડ ધરાવે? 2. અને દરેક ખંડ 2 કોટર ધરાવે. વાહ, યાદ રાખજો ભાઈ, દરેક ખંડ 2 કોટરો ધરાવે. એટલે જોવા જઈએ એટલે કે તે દ્વિકોટરીય ડાયસિયસ છે. આમ તો જોવા જઈએ દ્વિખંડી આવે અને ચતુષ્કોટરીય. અહીંયા ભૂલ છે ભાઈઓ, આ શું આવશે? દ્વિકોટરીય અને દ્વિખંડી અહીંયા આવશે, કોટરીય નહીં, ખંડીય. અહીંયા ભૂલ છે. શું આવશે અહીંયા? દ્વિખંડીય અને દરેક ખંડ 2 કોટર ધરાવે એટલે કે ચતુષ્કોટરીય. ક્લિયર? ઘણી વખત લંબ અક્ષે પસાર થતી આયામ ખાંચ જે કોટરો છે એને છૂટા પાડે છે. જેમ કે આ રહી ને, જો એ આયરિયા, આ રહીને આયામ ખાંચ કહેવાય. આ જે બંને આ 1 અને 2 એ બંનેને શું કરે છે? છૂટા પાડે છે. ક્લિયર છે? હા, એને સ્ફોટન રેખા બી કહેવાય એમ. એ લંબ અક્ષે પસાર થતી આયામ ખાંચ જે કોટરોને છૂટા પાડે છે. ચાલો આપણે પરાગાશયના અનુપ્રસ્થ છેદ અને એના વિવિધ પ્રકારની પેશી અને તેમના આયોજનને સમજીએ. તો પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ થાય છે. હે ને? પરાગાશય 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. પરાગાશય 4 બાજુ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. આ દેખાય જ તમને 1, 2, 3 અને 4. હે ને? એવી રીતે ચતુષ્કોણીય રચના છે. 4 ખૂણે 4 લઘુ બીજાણુ ધાની હોય. શું હોય? 4 લઘુ બીજાણુ ધાની. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાની હોય. જો ધ્યાન આપજો. હા, જો આટલો આ એક ખંડ છે અને આટલો આ બીજો ખંડ છે. હવે એક ખંડની અંદર તમે જુઓ 1 અને આ 2 શું થઈ? કોટરો. આ 1 અને 2 શું થયા? કોટરો. અને આ કોટરોની અંદર છે ને લઘુ બીજાણુ ધાની આવેલી હોય. શું આવેલી હોય ભાઈ? લઘુ બીજાણુ ધાની. યાદ રહેશે ને ભાઈ? દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. એટલે ટૂંકમાં જે કોટર છે ને એની અંદર એને લઘુ બીજાણુ ધાની કહેવાય. જે કોટર છે, કોટરનો મતલબ શું? કે જ્યાં જે કોષો આવેલા હોય. કોટરનો મતલબ ખાલી જગ્યા. ફરીથી જુઓ, એક પરાગાશય 2 ખંડ, એક ખંડની અંદર 2 કોટર. કોટરનો મતલબ અંદર ખાલી જગ્યા છે. ખાલી તો થોડી હોય, અંદર ભરેલું હોય. શું ભરેલું હોય? લઘુ બીજાણુ ધાની. શું ભરેલું હોય? લઘુ બીજાણુ ધાની. આ લઘુ બીજાણુ ધાની જે છે ને એ આગળ વિકાસ પામે અને પછી પરાગ કોથળીઓ બને. શું બને ભાઈ? પરાગ કોથળી. MCQ. લઘુ બીજાણુ ધાની વિકાસ પામી શું બને? પરાગ કોથળી, જેને પરાગ કોટરોમાં પરિણમે છે. પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી અને પરાગરસથી ભરેલી હોય છે. આ પરાગ કોથળીઓ શું છે કે ભાઈ પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ એટલે કે ઊભી ગોઠવાયેલી પરાગરસથી ભરેલી હોય છે પરાગ કોથળી, કે જેને પરાગ કોટરો પણ કહેવાય છે. ક્લિયર છે? આટલી વસ્તુ તમને આવડશે. ટૂંકમાં પુંકેસર કે તો આટલું લખી નાખવાનું 2 માર્ક્સમાં. રિવિઝન ફટાફટ સ્પીડમાં થશે ભાઈ. ખૂબ ધ્યાન આપવું પડશે. ફોકસ હિયર. હે ને? કે ભાઈ પુંકેસર 2 પાતળા ભાગ ધરાવે. લાંબા પાતળા દંડને શું કહેવાય? તંતુ. પછી જુઓ, સામાન્યતઃ દ્વિખંડીય હોય જેને પરાગાશય કહેવાય છે. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પાસન અથવા દલપત્ર સાથે જોડાયેલો હોય. ખાલી પુષ્પાસન પણ નહીં, ખાલી દલપત્ર પણ નહીં. ઘણામાં પુષ્પાસન હોય, ઘણામાં દલપત્ર હોઈ શકે એમ. પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં ખૂબ વિવિધતા ધરાવે છે. ઉદાહરણ તરીકે લખી દેવાનું તમારે લીંબુ. શું લખવાનું? લીંબુ. યાદ રાખવાનું છે. જેની જે પુંકેસરની લંબાઈ હોય એમાં વિવિધતા હોય. પુંકેસરની લંબાઈ હોય એના અંદર વિવિધતા તમને જોવા મળે. આગળ ધ્યાન આપજો. લાક્ષણિક અવરોધ બીજધારીમાં પરાગાશય દ્વિખંડીય હોય. દરેક ખંડ 2 કોટર ધરાવે એટલે કે પરાગાશય દ્વિખંડીય અને ચતુષ્કોટરીય હોય એવું કહેવાય. એટલે કે ડાયથિયસ અને ટેટ્રાથિકસ. આ ડાયથિયસ વંચાય અને આ ટેટ્રાથિકસ વંચાય. લંબ અક્ષે પસાર થતી આયામ ખાંચ જે છે એ કોટરોને છૂટા પાડે છે. એ આયરિયા ખાંચ કે જે 1 અને આ 2 કોટર જે છે એના છૂટા પાડે છે. ચલો નેક્સ્ટ. ભાઈ અનુપ્રસ્થ છેદ વિવિધ પ્રકારની પેશી અને તેમના આયોજનને સમજીએ તો જોઈએ તો પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં દ્વિખંડીય રચના એની સ્પષ્ટ દેખાય છે. 4 બાજુએ ચતુષ્કોણીય રચના ધરાવે, જેને 4 ખૂણે લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાની. હમણાં જ મેં વાત કરી ભાઈ, પરાગાશય દ્વિખંડીય, ચતુષ્કોટરીય. કોટર ખાલી ના હોય. કોટરની અંદર શું હોય? લઘુ બીજાણુ ધાની. હે ને? લઘુ બીજાણુ ધાનીઓ આગળ વિકાસ પામે છે. પરાગ કોથળી અથવા તો પરાગ કોટરોમાં પરિણમે છે. પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી હોય છે અને જે પરાગરસથી ભરેલી હોય છે. પરાગ કોથળીઓ પરાગરસથી ભરેલી હોય. વાહ વાહ. પરાગ કોથળીઓ પરાગરસથી ભરેલી હોય. વાહ વાહ. પરાગ કોથળીઓ પરાગરસથી ભરેલી હોય. વાહ વાહ. નેક્સ્ટ. લઘુ બીજાણુ ધાનીની રચના.
તો હવે આજે લઘુ બીજાણુ ધાની છે ને આઈડિયા આની રચના આપણે અહીંયા જોવાની છે. લઘુ બીજાણુ ધાનીની રચના આઈડિયા. હા જો આ છે લઘુ બીજાણુ ધાનીની રચના. અહીં લખેલું છે ભાઈ, આ જે તમને આપેલા છે ને આકૃતિઓ, આ આકૃતિઓ શોખની નહીં આપેલી, બધી યાદ રાખવાની છે ભાઈ. જો અહીં શું છે કે ભાઈ તરુણ પરાગાશયનો આડછેદ, આ આડછેદ લીધો પરાગાશયનો. પછી એક લઘુ બીજાણુ ધાનીની દિવાલના સ્તરો દર્શાવતો દેખાવ. અહીંયા જો તમને બતાવ્યું છે, સૌથી બહાર કે અધિસ્તર, એના પછીનું સ્તર એટલે કે સ્ફોટી સ્તર, એના પછીનું આ સ્તર એટલે કે મધ્ય સ્તર, અને સૌથી બધા આ જો આ ટપકા એટલે કે કોષ કેન્દ્રવાળું શું છે ભાઈ, પોષક સ્તર છે. હે ને, આ શોખની નહીં આકૃતિ, બધી યાદ રાખવાની. 1 2 3 ને ચોગડે 4, એવા 4 સ્તર છે અહીંયા. હે ને, ચલો નેક્સ્ટ. લઘુ બીજાણુ ધાનીની હમણાં જ આપણે વાત કરી કે ભાઈ લાક્ષણિક પરાગાશય જે છે એટલે કે લઘુ બીજાણુ ધાની છે એની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે. યાદ રાખવાનું છે, બાહ્ય સપાટી કેવી હોય, ગોળાકાર. સામાન્યતઃ 4 દિવાલથી આવૃત હોય આ સ્તર. શેની વાત થાય છે, લઘુ બીજાણુ ધાનીની વાત થાય છે. જેમાં સૌથી બહાર અધિસ્તર, બીજું એટલે કે અંદર તંતુમય સ્તર, સ્ફોટી સ્તર, ત્રીજું નામ પૂછાય એન્ડોથેશિયમ, લખી જ નાખવાનું. ત્રીજું છે મધ્ય સ્તર અને ચોથું છે પોષક સ્તર, જેને ટેપ્ટમ બી કહેવાય, ટેપ્ટમ જેવું તમારું ઇંગ્લિશ. હે ને, બહારના 3 સ્તરો એને રક્ષણ આપે, જ્યારે અંદરનું પોષક સ્તર છે ન્યુટ્રિશન આપે. આગળ જોઈશું જ આપણે. બહારના 3 સ્તર એટલે કયા ભાઈ, અધિસ્તર, તંતુમય સ્તર જેને સ્ફોટી સ્તર, એન્ડોથેશિયમ બી કહીશું, અને મધ્ય સ્તર. આ 3 સ્તર રક્ષણ આપે. પોષક સ્તર શું કરે, નામ ઉપરથી જ ખબર પડે, પોષણ પૂરું પાડે. હે ને, પરાગાશયનું સ્ફોટન પ્રેરીને પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. યાદ રાખવાનું, બહારના 3 સ્તર રક્ષણ આપે, અને એ સિવાય સ્ફોટનનો મતલબ શું કે પરાગાશય જે છે એક આખી બંધ રચના છે. તો એને એ જ્યારે ફૂટશે, જ્યારે એની અંદરથી પરાગરજ મુક્ત થશે, તો એમાં આ 3 સ્તરો મદદરૂપ થાય. યાદ રાખવાનું કે એમસીક્યુ રીતે પૂછાય કે પરાગાશયના સ્ફોટનમાં નીચેનામાંથી કયું સ્તર મદદરૂપ થતું નથી, તેમાં પોષક સ્તર આન્સર આવશે. કારણ કે 3 તો થાય, પહેલા 3 કયા અધિસ્તર, પછી બીજો નંબરનું તંતુમય સ્તર, અને ત્રીજું પોષક સ્તર, મધ્ય સ્તર. પોષક સ્તર જવાબ આવશે નહીં, એટલે પોષક સ્તર જવાબ આવશે. જો કે અંદરનું જે સૌથી અંદરનું દિવાલ સ્તર છે એને પોષક સ્તર કહેવાય. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ સૌથી અંદર પોષક સ્તર, તે વિકાસમાંથી પરાગરજને પોષણ પૂરું પાડે. હમણાં જ વાત કરી ભાઈ પોષક સ્તર, નામ ઉપરથી જ પરાગરજને પોષણ પૂરું પાડે એટલે પોષક સ્તર કહેવાય. પછી આ પોષક સ્તરના કોષો છે ઘટ્ટ કોષરસ, અને સામાન્યતઃ એક કરતાં વધારે કોષ કેન્દ્ર એટલે કે બહુ કોષ કેન્દ્રી હોય. ભાઈ યાદ રાખવાનું છે, ટૂંકમાં જે પણ પ્રકારના કોષો જે છે એ જો કોઈને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરતા હોય તો એનો મતલબ કે એ બહુ કોષ કેન્દ્રીય અવસ્થા અને ઘટ્ટ કોષ કેન્દ્ર ધરાવે. અને આવું સેમ ટુ સેમ કાર્ય કરતા કોષો આગળના ચેપ્ટરમાં જે છે માનવ પ્રજનન, એની અંદર સર્ટોલી કોષો આવશે. હું તમને યાદ કરાવીશ. બરાબર, યાદ રાખજો આ બધું ભાઈ. ખબર ના પડી હોય તો ફરીથી રિવિઝન કર, એટલે 20-30 સેકન્ડ પાછા થઈને જોજો પાછા એમ. જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં એટલે કે કેન્દ્રમાં સ્થાન લે છે, જેને બીજાણુજનક પેશી કહેવાય. ટૂંકમાં જે લઘુ બીજાણુ પેશી આપણે વાત કરી ને અહીંયા, બરાબર, એની અંદર જે કોષો હોય ને, એની જે કોષો ભેગા મળીને જે પેશી બનાવે ને એને શું કહેવાય, લઘુ બીજાણુજનક પેશી. શું કહેવાય, લઘુ બીજાણુજનક પેશી. હમણાં જ જો અહીંયા લખ્યું છે ચોખ્ખા શબ્દોમાં, શું લખ્યું છે કે ભાઈ કોષોનો સમૂહ પ્રત્યેક લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં કેન્દ્રમાં સ્થાન લે છે. સમજાત કોષોનો સમૂહ, એ કોષો ભેગા મળીને શું બનાવે, બીજાણુજનક પેશી. ક્લિયર છે? ફરીથી, લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સમજાત કોષોના સમૂહ ભેગા મળી અને બીજાણુજનક પેશી બનાવે છે. એકવાર ફરીથી, લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સમજાત કોષોનો સમૂહ ભેગા મળીને કઈ પેશી બનાવે? હા, આવડી ગયો. હવે તો બીજાણુજનક પેશી જ આવે. હે ને, નેક્સ્ટ હવે જુઓ ભાઈ, બીજાણુ જનન કોને કહેવાય? બીજાણુ જનન માઇક્રોસ્પોરોજિનેસિસ. આહા, કેવું નામ! આ બીજાણુજનક પેશીનું ઇંગ્લિશ નામ છે સ્પોરોજીનસ ટીસ્યુ. શું નામ છે? સ્પોરોજીનસ ટીસ્યુ. લઘુ બીજાણુ જનનનું ઇંગ્લિશ નામ માઇક્રોસ્પોરોજિનેસિસ. હા, કે ભાઈ કોઈને ને કદાચ આવડતું હોય ને કે લઘુ બીજાણુ જનન કોને કહેવાય, કંઈ વાંધો નહીં, એને ઇંગ્લિશમાં પૂછવાનું માઇક્રોસ્પોરોજિનેસિસ કોને કહેવાય, બોલ ભાઈ હેડ, તો એ ગૂંચવાઈ જશે. એને એટલે ટૂંકમાં આપણે ગૂંચવાનું જ કામ કરવાનું છે, બીજાને ખબર ના પડવી જોઈએ. નેક્સ્ટ હવે પરાગાશય જે છે પરિપક્વ બને. શું વાત છે, વાહ! બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે, વાહ! અને પછી લઘુ બીજાણુ ચતુષ્ક પરાગ ચતુષ્ક બનાવે. વાહ 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 વાહ. ફરીથી એકવાર જો, પહેલાં તો લઘુ બીજાણુ ધાની, એની અંદર વચ્ચોવચ્ચ સમજાત કોષોનો સમૂહ બીજાણુજનક પેશીના કોષો. આહા, એ જ્યારે પરિપક્વ બને ને
એ દરમિયાન બીજાણુજનક પેશીના કોષો હોય ને એ લઘુ બીજાણુ માતૃકોષમાં કન્વર્ટ થાય. લઘુ બીજાણુ માતૃકોષમાંથી પછી અર્ધીકરણ થાય અને અર્ધીકરણ થાય એટલે તમે 11મા ધોરણની અંદર 10મા ચેપ્ટરમાં ભણ્યા, 1માંથી 4 કોષો બને. તો અર્ધીકરણ બને તો સીધી વાત છે લઘુ બીજાણુ ચતુષ્ક બનવાનું કે નહીં, પરાગ ચતુષ્ક બનવાનું કે નહીં, બને. જેના માઇક્રોસ્પોર ટેટ્રાડ અથવા તો પોલન ટેટ્રાડ બી કહેવાય. યાદ રહેશે. તો જુઓ અહીં લખ્યું છે, પાછું ક્વેશ્ચન આપે છે કોષોની પ્લોઇડી શું હોય, તો ભાઈ અહીંયા જ જવાબ આપી દીધો છે ભાઈ અર્ધીકરણ. પણ આ જેને ખબર પડે ને એને જ પડે ભાઈ, બધાને ન પડે, હે ને. અર્ધીકરણ થાય તો 1ના 4 કોષો બને અને દ્વિકીયમાંથી એકકીય બને. ક્લિયર? શું બનશે? પરાગ ચતુષ્ક. બોલવાનું નથી ભાઈ, હે ને, મજાક તો ચાલતી રહે. પછી જુઓ આ વચ્ચે છે ને સંયોજક પેશી, મેં તમને કીધું હતું યોજી, કંઈ યાદ છે આગળ? હા, યાદ આવી ગયું ને. બસ એ સંયોજક બનાવે એમ. સૌથી બહાર પહેલું અધિસ્તર, બીજું સ્ફોટિસ્તર. સ્ફોટિસ્તરના બીજા 2 નામ છે ભાઈ, તંતુમય સ્તર, હા, ત્રીજું નામ શું આવશે? એન્ડોથેસિયમ. ક્લિયર? પછી ત્રીજું જે છે એ મધ્ય સ્તર આવશે અને ચોથું આર્ય પોષક સ્તર. પોષક સ્તરનું ઇંગ્લિશ નામ હતું ટેપેટમ, હે ને. અને એની અંદર અહીંયા બીજાણુજનક પેશી, મેં કીધું ને આ બીજાણુજનક પેશી જે છે એની અંદર લઘુ બીજાણુ માતૃકોષ બનશે અને લઘુ બીજાણુ માતૃકોષની અંદર અર્ધીકરણ થાય અને પછી અહીંયા આગળ જ આવી રીતે શું બનશે? આ પરાગરજ બની અને 4 બનશે એટલે એને પરાગ ચતુષ્ક પોલન ટેટ્રાડ કહેવાય. યાદ રહેશે ને? બસ અહીંયા આ જ વસ્તુ છે ને ઝૂમ કરીને આપી. આહા, જો ને તમારા માટે કેટલી ફેસિલિટી પ્રોવાઈડ કરે, પણ તમને જ કંઈ પડી નથી ભાઈ. હરખું ભણો. પહેલું અધિસ્તર, બીજું સ્ફોટિસ્તર અથવા તંતુમય સ્તર અથવા તો એન્ડોથેસિયમ, ત્રીજું મધ્ય સ્તર અને ચોથું આર્ય પોષક સ્તર. પોષક સ્તરની અંદર લઘુ બીજાણુ માતૃકોષો હોય કે જે બીજાણુજનક પેશીના કોષો જ હોય ભાઈ, યાદ રાખવાનું છે. એની અંદર જ અર્ધીકરણ થાય, બરાબર, યાદ રાખવાનું છે. આહા, ત્રીજી આકૃતિ આરી. બોલો, એકની એક વસ્તુની 3 આકૃતિ. આવી ફેસિલિટી તો ખાલી ગુજરાત બોર્ડ જ તમને પૂરી પાડે. વાહ. અંદર જો આ બધી શું છે? પરાગરજ છે. શું બની? ચલો, પરાગરજની પ્લોઇડી શું? એકકીય. ભાઈ પ્લોઇડી એટલે શું પહેલાં તો એ ખબર છે? પ્લોઇડું કોને કહેવાય? પ્લોઇડી એટલે રંગસૂત્રના જોડની સંખ્યા, એમ ખબર પડી કે ભાઈ જો n હોય તો મતલબ કે આપણી અંદર વાત કરીએ તો એકકીય કોષો, શુક્રકોષો, અંડકોષો જ હોય, તો એની અંદર માત્ર 23 રંગસૂત્રો જ હોય એમ. અર્ધીકરણ થઈ ગયું ને એટલા માટે. અને જો 2n હોય તો એનો મતલબ દ્વિકીય રંગસૂત્રો હોય, મતલબ કે રંગસૂત્રો જોડમાં આવવાના, મતલબ કે 46 રંગસૂત્રો કે જે દૈહિક કોષોમાં હોય. નામ નિર્દેશન યાદ રાખજો ભાઈ. આ તો ગુજરાત બોર્ડ છે અથવા તો નીટ કહેવાય, હે ને. નીટમાં પૂછાય તો એ પછી એ પ્રમાણે આ તો લખી દેવાનું આપણે. આગળ જોઈએ તો બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. મોસ્ટ આઈએમપી ભાઈ. બીજાણુજનક પેશી ક્યાંથી? લઘુ બીજાણુજનક પેશી જે હતી ને એના જ કોષો એમ, હે ને. એ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે દરેક કોષ 1માંથી 4 કોષમાં કન્વર્ટ થઈ શકે. દરેક દ્વિકીય કોષ છે એની અંદર કે જે લઘુ બીજાણુ માતૃકોષ છે એ જે છે પરાગરજ બનવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે પછી લઘુ બીજાણુ માતૃકોષ છે એ પોતે જ પોલન મધર સેલ અથવા તો માઇક્રોસ્પોર મધર સેલ, જેનું સ્મોલ ફોર્મ છે PMC, પોલન મધર સેલ, અથવા તો MMC. પણ MMCના 2 થાય એટલે MMC પૂછતા નથી. આમ તો MMC એટલે માઇક્રોસ્પોર મધર સેલ થાય અને બીજું પણ આમ છે કે ભાઈ મેગાસ્પોર મધર સેલ, એનું પણ MMC જ થાય. એટલે મોટે ભાગે PMC જ તમને મૂકીએ છે કે પોલન મધર સેલ. પોલન મધર સેલ, બરાબર. શું નામ છે? હા, પોલન મધર સેલ, બરાબર. PMC જેને કહેવાય છે. ક્લિયર? પરાગ માતૃકોષ જે છે, પરાગ માતૃકોષ પોલન મધર સેલ મેં કીધું ને, એમાં અર્ધીકરણ થાય પછી લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયા જે છે એને લઘુ બીજાણુ જનન કહેવાય. ટૂંકમાં વ્યાખ્યા થઈ ગઈ તમારે કે ભાઈ પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની જે પ્રક્રિયા છે એને લઘુ બીજાણુ જનન કહેવાય છે. ફરીથી એકવાર, પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? લઘુ બીજાણુ જનન. માઇક્રોસ્પોરોજીનેસિસ. જીનેસિસ એટલે કે જનન એમ. ક્લિયર? માઇક્રોસ્પોર એટલે કે લઘુ બીજાણુ એટલે કે પરાગરજ. લઘુ બીજાણુ સર્જાય તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય. મેં હમણાં જ કીધું ભાઈ 1માંથી 4 બને તો સમૂહ સ્વરૂપે જ હોય એમ. જેને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક કહેવાય છે. પોલન ટેટ્રાડ આપણે આવ્યું હતું આગળ. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડે, એટલે કે પરાગરજ એકબીજાથી છૂટી પડે અને પછી ટૂંકમાં લઘુ બીજાણુમાંથી પરાગરજ બને એમ. લઘુ બીજાણુમાં થોડીક મોડિફિકેશન થાય ને એટલે પરાગરજ બને, હે ને. મોડિફિકેશન શું થાય એ હમણાં આપણે જોવાની છે કે આ મોડિફિકેશન થઈ એમ. દરેક લઘુ બીજાણુમાંથી હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ કે પરાગરજનું નિર્માણ થાય છે, બરાબર. દરેક લઘુ બીજાણુમાંથી
હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે એ લઘુ બીજાણુ અંદર મોડિફિકેશન થાય એટલે પરાગરજ છે હજારોની સંખ્યામાં બને કે જે પરાગાશયનું સ્ફોટન દવાથી મુક્ત થાય છે. પરાગાશય શું છે ખબર છે ને? ભૂલી નહીં જતા ભાઈ પાછા. આ રહ્યું આ પરાગાશય છે હે ને, કે જે દ્વિખંડીય અને ચતુષ્કોટરીય હોય. આહા, દ્વિખંડીય અને ચતુષ્કોટરીય હોય, ભૂલવાનું નહીં. નેક્સ્ટ પરાગરજ. મેં હમણાં કીધું ને કે ભાઈ શું મોડિફિકેશન થશે. હા બેસે અહીંયા આપેલી છે કે ભાઈ પરાગરજ પોલન ગ્રેન. પરાગરજ એટલે કે પોલન ગ્રેન. પરાગરજ નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. ભાઈ ત્રીજું આવ્યું આવું. ત્રીજું પૂછાય કે પુષ્પમાં નર અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે? તો પુંકેસર આવે. સ્ત્રી જન્યુ એટલે જે બરાબર આપણે જોઈ લઈએ. એ કિધર ગયા ઇધર. હા બરાબર આવી ગયું કે ભાઈ પુષ્પમાં નર પ્રજનનનું પ્રતિનિધિત્વ કોણ કરે? તો પુંકેસર. પુષ્પમાં માદા પ્રજનનનું પ્રતિનિધિત્વ કોણ કરે? તો સ્ત્રી કેસર. પછી પરાગરજ આયરી કે ભાઈ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે? તો પરાગરજ. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે? પરાગરજ. ક્લિયર છે? જાસૂદનું ફૂલ તમે બધાએ ફેદી જ માર્યો છે હે ને, તો એના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરો તો તમારી આંગળીઓ ઉપર જે પીળાશ પડતો જે પાવડર હોય ને એ પાવડર બીજું કંઈ નહીં પણ પરાગરજ જ છે ભાઈ. કાચની સ્લાઇડ ઉપર પાણીનું ટીપું મૂકવાનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરો. તમે પ્રયોગ કર્યો છે, કર્યો કે નહીં? આવી કંઈક પરાગરજ તમને દેખાય. ખબર પડી? ટૂંકમાં અલગ અલગ પરાગરજ છે ને, અલગ અલગ આકારની ને પછી શેપ ધરાવતી ને કોઈકની અંદર આવા કાંટા બાર હોય ને કોઈકમાં ના હોય ને કોઈકમાં લીસી સપાટી હોય હે ને, કોઈક પટ્ટી જેવી હોય ને કેમ આવી હોય એ બધું આપણે આગળ ભણવાનું જ છે હજી ડિટેલમાં. પછી આગળ આપણે જોયું હતું ને કે ભાઈ પોલન ટેટ્રાડ એટલે કે 1 2 3 અને 4 બરાબર. આ 1 2 3 અને આ 4 શું બની? પરાગરજ. ક્લિયર? અને આ 4 ભેગી હોય તો શું કહેવાય? પરાગ ચતુષ્ક પોલન ટેટ્રાડ. પછી આ રીતે છે ધીમે ધીમે આ એક છે, એકમાંથી પછી આવી રીતે આમ વિકાસ થાય અને આ પ્રોપર પરાગરજ બની જાય. અહીંયા કઈ રીતે બને છે આપણે અહીંયા લખેલું જ છે, જોઈ લો આપણે ફટાફટ. કે ભાઈ ખરેખર આશ્ચર્યચકિત થશો કે વિવિધ જાતની પરાગરજ અને બંધારણની બાબતે જેમ કે કદ, આકાર, રંગ અને સંરચનામાં ભિન્ન હોય એ તો ખબર જ છે. સામાન્ય રીતે પરાગરજ કેવી હોય? ગોળાકાર. સાઇઝ પૂછે તો 25 થી 50 માઇક્રોમીટર. આ ભાઈ માઇક્રોમીટર જે સાઇઝ આપેલી છે ને એ ખાસ યાદ રાખવાની છે, નીટમાં આવી ગયેલું છે. કેટલી છે? 25 થી 50 માઇક્રોમીટર છે. અહીંયા ફેરવી નાખશે તમને હે ને, નેનોમીટર અને સેન્ટીમીટરનું બધું ઘણું બધું ફેરવશે, આપણે ભટકવાનું નથી. સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે. બહારનું સખત આવરણ એને બાહ્ય આવરણ કહેવાય, જે સ્પોરોપોલેનીનું બનેલું હોય કે જે જાણીતા કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય પૈકીનું એક છે. યાદ રાખવાનું છે ભાઈ. આઈએમપી છે કે ભાઈ ગોળાકાર હોય પરાગરજ, 25 થી 50 માઇક્રોમીટર એની કહેવાય કે ભાઈ વ્યાસ હોય. યાદ રાખવાનું છે વ્યાસ છે હો, વ્યાસ. હા. દ્વિસ્તરીય દિવાલ ધરાવે. બહારનું સખત આવરણ છે ને બાહ્ય આવરણ એટલે કે એક્ઝાઇન કહેવાય. શેનું બનેલું હોય? સ્પોરોપોલેનિન. શેનું બનેલું હોય? સ્પોરોપોલેનિનનું બનેલું હોય. સ્પોરોપોલેનિન શું છે? કે જે એક પ્રકારનું કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે. શું છે? કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે કે જે ઊંચા તાપમાને જલદ એસિડ બીજ સામે ટકી શકે છે. મળતી માહિતી મુજબ સ્પોરોપોલેનિનને અવનત કરી શકે તેવો કોઈ ઉત્સેચક વિશેની જાણકારી નથી. મતલબ અમર ભાઈ અમર, એને કોઈ તોડી ના શકે. ગમે એવો એસિડ બીજ લાવો કશું ફરક ના પડે. ગમે એવા ઊંચા તાપમાને તમે લઈ જાઓ કંઈ ફરક ના પડે. ગમે તેવું ઉત્સેચક તમે એને તોડવા માટે મૂકો ના તૂટે હે ને. તો તમને એમ તો પરાગરજ કામ કઈ રીતે કરે હે ને, તો પરાગરજના બાહ્ય આવરણમાં સ્પોરોપોલેનિન જ્યાં ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે. આ છિદ્રોને કહેવાય જનન છિદ્રો, જર્મ પોર્સ. બરાબર. આ જર્મ પોર છે એ સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ છે અશ્મિ સ્વરૂપે. ટૂંકમાં જો આ જર્મ પોર જે છે ને આ જર્મ પોરની મદદથી જ જે જનીન છિદ્રો છે એની મદદથી જ જે અંદર રહેલો નરજન્યુ છે એ અંડકોષ સાથે મતલબ પરાગ નલિકા બનાવીને પછી અંડકોષ જોડે જઈ શકશે. એ આપણે આગળ જોઈશું. સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ છે અશ્મિય સ્વરૂપે એટલે કે લાંબા સમય સુધી સંગ્રહાયેલી તમે જોઈ શકો છો. શા માટે તમે વિચારો છો કે બાહ્ય આવરણ આકર્ષક ભાત કે પછી નકશી ધરાવે છે? શા માટે વિચારો છો કે બાહ્ય આવરણ સખત કેમ હોવું જોઈએ? કંઈ વાંધો નહીં, આપણે કંઈ વાંધો નથી. જનીન છિદ્રનું કાર્ય શું છે એ તો મેં તમને કહી દીધું હે ને. પેલું હમણાં કીધું ને મેં, નરજન્યુ પરાગનલિકા બનાવે. હા યાદ આવી ગયું. ચલો કંઈ વાંધો નહીં. પરાગરજના અંદરના આવરણને અંતઃઆવરણ કહેવાય. પરાગરજના અંદરના આવરણને શું કહેવાય? અંતઃઆવરણ. બાહ્ય આવરણ ભૂલી ના જતા પાછા. આ રહ્યું આ સ્પોરોપોલેનિનનું બનેલું હે ને, જેને એક્ઝાઇન બી કહેવાય. ક્લિયર? અંતઃઆવરણ જેને ઇન્ટાઇન કહેવાય. શું કહેવાય? ઇન્ટાઇન. જે સેલ્યુલોઝ અને પેક્ટિન એટલે કે પેક્ટોસેલ્યુલોઝનું બનેલું હોય.
પાતળું અને સળંગ આવરણ હોય. જો પેલું અસતત આવરણ હતું અને જાડું આવરણ હતું સ્પોરોપોલેનીનું બનેલું, એટલે તો કોઈ ઉત્સેચક તોડી નથી શકતું, પીએચ એસિડ બેઝ અસર નથી કરતી, ટૂંકમાં ટેમ્પરેચર અસર નથી કરતું, હે ને. જ્યારે આ જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું આવરણ છે, પાતળું અને સળંગ આવરણ છે. પરાગરજનો કોષ રસ સ્તરથી ઘેરાયેલો છે. પરાગરજનો કોષ રસ સ્તરથી ઘેરાયેલો હોય છે. પરાગરજનો કોષ રસ સ્તરથી ઘેરાયેલો છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે 2 કોષો બને. કયા? વાનસ્પતિક કોષ વેજીટેટિવ સેલ, કે જેને નાલ કોષ પણ કહેવાય, અથવા તો જનન કોષ જનરેટિવ સેલ. ફરીથી એકવાર, અંદરનું આવરણ અંતાવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય, પાતળું અને સળંગ આવરણ છે. પરાગરજનો કોષ રસ સ્તરથી ઘેરાયેલો હોય છે. પરાગરજ જ્યારે પરિપક્વ બને ત્યારે 2 કોષો બને, એક વાનસ્પતિક કોષ ને બીજો જનન કોષ. વાનસ્પતિક કોષનું બીજું નામ ભૂલવાનું નહીં, બી આપણે લખી નાખવાનું, ભૂલવાનું નહીં, લખી નાખવાનું. નાલ કોષ કહેવાય એને, નાલ કોષ. બરાબર? અરે ક્લિયર છે? ભૂલવાનું નહીં, લખી નાખવાનું, ચોપડીમાં લખી નાખજો, વાયદો ના કરતા પછી આટલું લખવા ભાઈ. કોષ મોટો અને વિપુલ સંગ્રહિત ખોરાક અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે. શું કે ભાઈ, આ જે નાલ કોષ છે ને, વાનસ્પતિક કોષ, એ ખૂબ મોટો હોય, વિપુલ સંગ્રહિત ખોરાક અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે એની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો જનન કોષ કેવો હોય? નાનો, કે અને વનસ્પતિ કોષના કોષરસમાં એ તરતો હોય. વનસ્પતિ કોષના કોષરસમાં આ જે જનન કોષ છે ને, એ તરતો હોય એમ. તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય. ત્રાકાકાર કોષ કયો ભાઈ? આ જનન કોષ. આ જનન કોષ છે એ વનસ્પતિ કોષના કોષરસમાં તરે અને ઘટ્ટ કોષરસ ધરાવે અને કોષ કેન્દ્ર ધરાવતો આ ત્રાકાકાર કોષ હોય છે. કેવો આકાર હોય ભાઈ એનો? ત્રાકાકાર. હમણાં બતાવું છું તમને. જો હમણાં શું અત્યારે જ બતાવી દઉં છું. ત્યાં આ રહ્યું. પહેલાં ધારો કે આ પરાગ ચતુષ્ક હોય, બરાબર? એની અંદરથી આપણે આ એક લઈએ. ચલો, એકને બહાર નીકાળી. હા, હવે આની અંદર મોડિફિકેશન થવાનું ચાલુ થાય. આ બહારનું આવરણ છે અને આપણે બાહ્ય આવરણ કહીશું, જે સ્પોરોપોલેનીનું બનેલું હોય, અને અંદરનું જે આવરણ છે એને શેનું બનેલું હોય ભાઈ? તમને ખબર છે, બહારનું આવરણ જે સ્પોરોપોલેનિન, અંદરનું આવરણ પેક્ટોસેલ્યુલોઝનું બનેલું. એ સિવાય અંદર આ મોટી મોટી 2 રસધાની જોવા મળે અને આ કોષ કેન્દ્ર હોય. હવે જો કોષ કેન્દ્ર છે ને, 2 ભાગ પડી જાય. એક અસંમિતીય ત્રાકતંતુ આવી રીતે વચ્ચે બને, અને પછી જો ત્રાકતંતુ બને, તમને ખબર જ છે, તમે 10મા ચેપ્ટરની અંદર ભણ્યા હતા. અસંમિતીય ત્રાકતંતુ બને. અસંમિતીય એટલે કે સરખા ના હોય એવા ત્રાકતંતુ બને. એના લીધે એક મોટો કોષ બને અને એક નાનો કોષ બને. આ ત્રાકતંતુ શું કરે? 2 તરફ જે છે ને ખેંચવાનું કામ કરે. ટૂંકમાં એકમાંથી 2 કોષ બનાવે. ત્રાકતંતુ શું કામ કરે? એકમાંથી 2 કોષ બનાવે. તો અહીંયા પણ 2 કોષો બન્યા, પણ અસંમિતીય હતા તો એના લીધે 2 સરખા કોષો બનશે નહીં. એક બનશે અહીંયા વાનસ્પતિક કોષ, કે જે મોટો કોષ કેન્દ્ર ધરાવે, મોટું કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવે છે, અને એના કોષરસની અંદર ત્રાક આકાર ધરાવતો અને એક ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો જે કોષ જોવા મળે છે, જેને આપણે શું કહીશું? જનન કોષ. શું કહીશું? જનન કોષ. યાદ રાખવાનું, જનન કોષ વાનસ્પતિક કોષની કોષરસમાં તરતો હશે. ક્લિયર છે ને? હમણાં જ અહીંયા વાત કરી હતી ને. વાનસ્પતિક કોષ જે છે ને, વાનસ્પતિક કોષ મોટો અને વિપુલ ખોરાક સંગ્રહિત અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે. એની અંદર જનન કોષ હોય, નાનો, વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય. એ જનન કોષ છે, ઘટ્ટ કોષરસ ધરાવે અને કોષ કેન્દ્ર ધરાવે ઘટ્ટ, અને એનો આકાર કેવો હોય ભાઈ? ત્રાકાકાર. આગળ વાત કરીએ તો 60% વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. 60% વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, જ્યારે બાકીની જાતિઓની અવસ્થામાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. કશું ખબર પડી નહીં, હે ને? જો ધ્યાન આપો કે ભાઈ જે પરાગરજ છે ને, એમાં આ જે જનન કોષ છે ને, જનન કોષ, આ જનન કોષ પણ આગળ જઈને 2 નરજન્યુમાં રૂપાંતરિત થાય. શું બને ભાઈ? 2 નરજન્યુમાં રૂપાંતરિત થાય. તો જે 60% વધુ આવૃત બીજધારી વનસ્પતિ છે ને, એમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થા આવી જાય. મતલબ કે એની અંદર એક આ વાનસ્પતિ કોષ ને બીજો આ જનન કોષ જ હોય, બરાબર? જ્યારે બાકીની જે 40% વનસ્પતિ ને, એમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થા હોય. એટલે કે એક વનસ્પતિ કોષ અને આ 2 નરજન્યુ બની જાય. એટલે ટોટલ કેટલા કોષ થઈ ગયા? 3. પણ અહીંયા પર્સન્ટેજ યાદ રાખવાનું છે. 60% આવૃત બીજધારી વાનસ્પતિ કોષ જનન કોષ, 40% આવૃત બીજધારી વનસ્પતિ ત્રિકોષીય પરાગરજ, એટલે એક વનસ્પતિ કોષ અને 2 નરજન્યુ. ક્લિયર છે ને? આ બધું ભાઈ લખી નાખજો તમારી રીતે, હે ને? ચલો આગળ. પરાગરજ જે છે એ અહીંયા પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય તે પહેલાં જનન કોષ સંભાજન પામીને 2 નરજન્યુ કે પુંજન્યુ બનાવે છે. યાદ રાખજો, આ નરજન્યુ એ જ પુંજન્યુ. ઘણી જાતિઓમાં પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસ વાહિનીની યાતના એટલે કે
બ્રોન્કિયલ એપ્લિકેશન પણ પ્રેરે છે. યાદ રાખવાનું, ટૂંકમાં શ્વાસ વાહિનીની યાત્રા જે છે બળતરા થાય એમ, જેને અનુસરીને શ્વસન માર્ગ સંબંધિત રોગો થઈ શકે છે. શેના કારણે? પરાગરજના કારણે એલર્જી થાય બી ઘણા બધા લોકોને, અસ્થમા, બ્રોન્કાઇટિસ, આ બધા ખતરનાક રોગો બી થઈ શકે છે. હે ને, અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે MCQ, ભાઈ ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ કે જેને પાર્થેનિયમ અથવા તો કેરેટ ઘાસ પણ કહેવામાં આવે છે. 3 નામ છે ભાઈ, ફરીથી એકવાર, ગાજર ઘાસ અથવા તો પાર્થેનિયમ અથવા તો કેરેટ ઘાસ, કે જે ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ભારતમાં આવી ગયું હતું અને પછી અત્યારે એ સર્વવ્યાપી છે અને એ શું કરે છે કે ભાઈ પરાગરજ જે છે ને એની એલર્જી પ્રેરે છે. કોણ? તો ભાઈ આ ગાજર ઘાસ છે ને એ જ પાર્થેનિયમ. ક્લિયર છે ને? યાદ આવવું જોઈએ ભાઈ કે ભાઈ પૂછાય MCQમાં કે નીચેનામાંથી ગાજર ઘાસ છે એ કોની સાથે અશુદ્ધિ તરીકે આપ્યું હતું? ઘઉંની સાથે, કે જે પરાગરજની એલર્જી પ્રેરે છે. આગળ વાત કરીએ તો ખાલી એના ગેરફાયદા જ નથી ભાઈ, પરાગરજ છે ને ભાઈ બહુ ન્યુટ્રિશન સભર પણ હોય છે, એટલે પોષક તત્વોથી સભર હોય છે. હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ બને. તમને એમ કે ભાઈ આવું થતું હોય, પણ થાય છે ભાઈ. કાળા માથાનો માનવી ધારે એ કરે, એટલે અહીંયા એવું જ કર્યું છે, એને પરાગરજની ગોળીઓ બનાવી દીધી છે. એનો પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો, ગોળીઓ અને સિરપ બજારમાં ઉપલબ્ધ છે. બોલો, પરાગરજની ગોળીઓ અને સિરપ હોય કે ભાઈ કેમ? કે ભાઈ તમને એઝ અ પૂરક આહાર તરીકે વધારાનો ખોરાક જો તમારે એબ્ઝોર્બ ના થતો હોય તો એના ટૂંકમાં ખોરાક તરીકે ઉપયોગમાં લે. હાલ એ લોકોના માર્કેટમાં બી મળે છે. આ બધી જુઓ, અહીં લખ્યું છે પરાગરજની નીપજો, બી પોલન ક્રીમ ને ધ એનર્જી શેક ને પછી લખ્યું છે ને આ શું લખ્યું છે? બી પોલન ને, હે ને, બી પોલન ફ્રોમ ઇંગ્લેન્ડ ને. જુઓ ને તમે, જો ને આ બધી ગોળીઓ બનાવી નાખી. 30 ટેબ્લેટ આવા, વાહ, 30 દિવસ સુધી લેવાની નથી જરૂર. આપણે જો કે આપણે અહીંયા મસ્ત શાક રોટી મળે છે ને એ ખાઓ, આપણે આની કઈ જરૂર છે નહીં. આમ તો સારું પણ કહેવાય, પણ એલર્જી ના હોવી જોઈએ. ટૂંકમાં એની સાઈડ ઇફેક્ટ બી તો હશે ને. પરાગરજના વપરાશથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓનો જે રેસ હોર્સીસ છે એનો દેખાવ, પરફોર્મન્સ છે એમાં સુધારો થાય છે. ટૂંકમાં જે રમતવીરો હોય, એથ્લીટ્સ અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓ છે એનો પરફોર્મન્સ વધી જાય. ટૂંકમાં ન્યુટ્રિશન સારું મળે ને એમ. એક વખત જ્યારે પરાગરજ મુક્ત થાય ને અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવે તે પહેલાં પરાગાસન ઉપર સ્થાપવું ખૂબ જરૂરી છે. કારણ કે ભાઈ પરાગરજ છે ને એ કંઈ એવી ના રહે, એની પણ એક લાઈફ સ્પેન હોય, એનું પણ એક જીવનકાળ હોય. એ જીવનકાળ, એનો જે જીવનકાળ ચાલુ છે એ જીવનકાળ દરમિયાન એ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી જો એ પરાગાસન સુધી પહોંચી જાય તો જ ફલન થાય, બાકી ના થાય એમ. એને પરાગરજની જીવિતતા કહેવાય. કેટલી લાંબી હશે એ તમે વિચાર્યું હશે, નહીં વિચારવું આપણે. અહીંયા આપણે ધ્યાન દો કે ભાઈ પરાગરજ જીવંત રહી શકે તે માટેનો જે સમયગાળો મહદ અંશે ભિન્ન ભિન્ન હોય છે. કેટલો? કે ભાઈ એનો પ્રવર્તમાન તાપમાન, ભેજ ઉપર આધાર રાખે છે. ભાઈ MCQ બની ગયો. MCQ કે પરાગરજની જીવિતતા શેના ઉપર આધાર રાખે? તાપમાન અને ભેજ. શેના ઉપર? તાપમાન અને ભેજ ઉપર આધાર રાખે. કેટલાક ધાન્યો એટલે કે ભાઈ અનાજ કેવા કે ભાઈ ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટની અંદર જ એ જીવિતતા ગુમાવી દે છે. MCQ છે, MCQ ગોલ્ડન MCQ કે ભાઈ નીચેનામાંથી કઈ વનસ્પતિ જે છે એ 30 મિનિટની અંદર એની જીવિતતા ગુમાવી દે? તો જવાબ આપણો ઘઉં ને ચોખા. સરસ નામ છે એટલે યાદ રહી જશે. પછી આગળ રોજેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી કુળના જે સભ્યો છે એમાં જીવિતતા મહિનાઓ સુધી રહે. જુઓ તો ખરી, કયા કુળ? રોજેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી. નીટમાં MCQ પૂછાઈ ગયો છે ભાઈ. એ જે છે એની જીવિતતા મહિનાઓ સુધી તમને જોવા મળે. પછી તમે કૃત્રિમ વીર્યદાન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વિશે સાંભળ્યું છે, કે જેમાં મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓનું વીર્ય જે છે, શુક્રકોષો, એને સંગ્રહિત કરવામાં આવે છે. હે ને, ના ખબર પડી હોય તો હવે જાણી લેજો કે ભાઈ કૃત્રિમ વીર્યદાન કોને કહેવાય? કે મનુષ્ય સહિત બીજા જે પણ પ્રાણીઓ એનું વીર્ય છે એ શુક્રકોષોને સંગ્રહિત કરવામાં આવે. એવી જ રીતે પરાગરજને પણ વર્ષો સુધી આપણે પ્રવાહી નાઇટ્રોજન -196 ડિગ્રી સેલ્સિયસ જે છે એમાં સંગ્રહી શકીએ છીએ. અને આ જે પદ્ધતિ છે એને કહેવાય ભાઈ ક્રાયો પ્રિઝર્વેશન. પ્રવાહી નાઇટ્રોજન 196 ડિગ્રી સેલ્સિયસમાં જે પરાગરજને સંગ્રહી શકીએ એને શું કહેવાય? ક્રાયો પ્રિઝર્વેશન. એ ટેકનિકની મદદથી આપણે પરાગરજને લાંબા સમય સુધી સંગ્રહી શકીએ છીએ. બરાબર છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ એટલે કે પોલન બેંક તરીકે થાય છે, કે જ્યાં પરાગરજ પડી રહે એમ. એને શું કહેવાય? પોલન બેંક. પાક સમર્થિત કાર્યક્રમો માટે આ સીડ બેંક હોય ને એના જેમ જ આ પોલન બેંક છે. ટૂંકમાં પરાગરજ આપણે આખું ક્લિયર કર્યું છે. હે ને, હવે અહીંથી ચાલુ થશે સ્ત્રી કેસર. અને જો તમારે રિવિઝન કરવાનો થોડો ઘણી ઈચ્છા હોય
તો 10 મિનિટ ખાલી અહીં ધ્યાન વધારે આપી દો એટલે તમારા પહેલેથી માંડીને છેક સુધી રિવિઝન થઈ જશે, હે ને. પુષ્પો સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. મહત્વની લાગણી જેમ કે પ્રેમ, વાલ, હેત, બધી લાગણી ટૂંકમાં પુષ્પોની મદદથી વ્યક્ત થાય, હે ને. પ્રપોઝ કરે તો ફૂલ લઈને જવાનું, એવું ના કરતા, માર પડશે. જો ભાઈ આ પુષ્પની આકૃતિ છે. પુષ્પ જે છે એની અંદર 4 મુખ્ય ચક્ર, 12નું વજ્રપત્ર જે વજ્રચક્ર બનાવે, પછી દલપત્ર દલચક્ર બનાવે, પછી પુંકેસર ચક્ર પરાગાશય યોજી અને તંતુનું બનેલું હોય, અને પછી સ્ત્રીકેસર ચક્ર એટલે કે ઉપર પરાગાસન, પછી પરાગવાહિની અને નીચે સૌથી નીચે અહીંયા બીજાશય અથવા તો અંડાશય જેની અંદર અહીંયા અંડક હશે. ક્લિયર છે. આ જે છે પુષ્પાસન છે અને એની નીચે જ્યાંથી તમે પુષ્પ પકડો છો એને પુષ્પદંડ કહેવાય. ક્લિયર છે. ચલો ધ્યાન અહીંયા પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ કે ભાઈ પુષ્પો સર્જે એનો નિર્ણય લેવાઈ ગયો એની પહેલાં જ, કે જ્યારે બને ને પુષ્પ એની પહેલાં નિર્ણય લેવાઈ ગયો. એમ કેમ કે ભાઈ એની અંદર કેટલાક અંતઃસ્ત્રાવીને રચનાકીય ફેરફારો થાય કે જે પુષ્પીય પ્રવર્તનને વિભેદન તેમજ વધુ વિકાસ તરફ દોરી જાય છે. ભાઈ સ્પીડ થોડી વધારે પડતી હોય તો ધીમી પાડી દેવાની, બાકી મારી તો સ્પીડ જ રહેશે, હે ને. પુષ્પીય કલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય. ટૂંકમાં પુષ્પ વિન્યાસ એટલે કે પુષ્પો ધારણ કરતી જે અક્ષ એના ઉપર પુષ્પોની જે ગોઠવણી છે એને પુષ્પ વિન્યાસ કહેવાય. 11માં આવતું હતું 5મા ચેપ્ટરમાં, પણ ભણ્યા નથી, હે ને. એના ઉપર પુષ્પો સર્જાય. પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગ હોય. જે પુષ્પ જે પુંકેસર અને સ્ત્રીકેસર વિભેદન અને વિકાસ પામે. પાછું આપણે 11માનું ચાલુ કરીએ તો પુંકેસર છે એ પુંકેસર ચક્ર બનાવે જે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે. સ્ત્રીકેસર ચક્ર બનાવે કે જે માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે. નેક્સ્ટ લઘુ બીજાણુધાની પુંકેસર અને પરાગરજ વિશે થોડી ઇન્ફોર્મેશન કે ભાઈ પુંકેસર 2 ભાગો ધરાવે. લાંબા પાતળા દંડને તંતુ કહેવાય. છેડાનો ભાગ સામાન્યતઃ કેવો હોય? આ રહ્યો આ દ્વિખંડીય, હે ને, જેને પરાગાશય કહેવાય. આ રહ્યું પરાગાશય. તંતુનો નિકટવર્તી ભાગ પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય. હમણાં જ વાત કરી હતી મેં કે ભાઈ આ જે પુંકેસરનો આ જે ભાગ છે આ દલપત્ર અથવા તો અહીંયા પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. પછી પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં પણ વિવિધતા હોય છે, હે ને. પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા એનું ઉદાહરણ છે લીંબુ. પછી લાક્ષણિક અવરોધ બીજધારીમાં પરાગાશય દ્વિખંડી હોય. એક ખંડની અંદર 2 કોટર એટલે કે પરાગાશય જોવા જઈએ તો દ્વિખંડી અને ચતુષ્કોટરીય એટલે કે ડાયથિકસ અને ટેટ્રાથિકસ. ડાયથિકસ અને ટેટ્રાથિકસ યાદ રાખવાનું. દ્વિખંડી અને ચતુષ્કોટરીય, એમ બરાબર. લંબ અક્ષેપ આયામ ખાંચ જે છે કોટરોને છૂટા પાડે છે, હે ને. આઈરિયા સ્ફોટન રેખા જેને કહેવાય, યાદ રાખવાનું છે. શું કહેવાય એને? સ્ફોટન રેખા. જે 2 ખંડોને ટૂંકમાં 2 ખંડો છે એને છૂટી પાડતી રેખા એને સ્ફોટન રેખા કહેવાય. એમ અનુપ્રસ્થ એટલે કે ઊભો છેદ. હા ભાઈ, ઊભો છેદ લઈએ તો આપણે પરાગાશયનો અનુપ્રસ્થ છેદમાં દ્વિખંડીય રચના આપણને સ્પષ્ટ જોવા મળે. એ દ્વિખંડીય રચનાની અંદર ચારે બાજુ આપણને ચતુષ્કોણીય રચના જોવા મળે છે. લઘુ બીજાણુધાની કહેવાય. શું કહેવાય? લઘુ બીજાણુધાની. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુધાની આવેલી હોય. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુધાની કે જે આગળ વિકાસ પામે છે, કે જે પરાગકોતરી બનાવે, પરાગકોટરો બનાવે. પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી અને પરાગરજથી ભરેલી હોય છે. લઘુ બીજાણુધાનીની રચના આપણે જોઈએ તો પરાગાશય લઘુ બીજાણુધાનીની બાહ્ય સપાટી ગોળાકાર હોય. 4 સ્તરની દિવાલ હોય. સૌથી બહાર અધિ સ્તર, પછી તંતુમય સ્તર, સ્ફોટી સ્તર, એન્ડોથેસિયમ 3ના, પછી મધ્ય સ્તર અને સૌથી અંદર પોષક સ્તર ટેપેટમ જેમ કયો એમ, હે ને. 3 સ્તરોથી રક્ષણ આપે છે અને પરાગાશયનું સ્ફોટન જે છે પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. સૌથી અંદરનું દિવાલ સ્તર છે અને પોષક સ્તર કહેવાય. ટેપેટમ વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે એટલે એની જોડે ઘટ્ટ કોષરસ અને એક કરતાં વધારે કોષ કેન્દ્રો હોય છે. ન્યુટ્રિશન વધારે હોય ને એટલા માટે ભાઈ, હે ને. જ્યારે પરાગરજ તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ જે છે એ લઘુ બીજાણુધાનીની એકદમ મધ્યમાં કેન્દ્રમાં સ્થાન લે છે, જેને બીજાણુજનક પેશી કહેવાય છે. લઘુ બીજાણુજનન કોવા કહેવાય? કે ભાઈ પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી. આ વ્યાખ્યા થઈ કે ભાઈ બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક બનવાની જે ઘટના છે એને લઘુ બીજાણુજનન માઇક્રોસ્પોરોજેનેસિસ કહેવાય છે. આ બધી આકૃતિઓ તમને મેં સમજાવેલી છે. સંયોજક સૌથી વચ્ચે હોય, પછી સૌથી બહાર અધિસ્તર, પછી સ્ફોટી સ્તર, તંતુમય એન્ડોથેસિયમ, પછી મધ્ય સ્તર અને ચોથું આ પોષક સ્તર. બરાબર. અહીંયા લખેલું છે કે લઘુ બીજાણુધાનીના કોષો એકદમ મધ્યમાં હોય અને આ બની ગઈ પરાગરજ એક હોય હેપ્લોઇડ. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ છે લઘુ બીજાણુ ચતુષ્ક સર્જાવાની ક્ષમતા ધરાવે છે. દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ કે જેને પીએમસી પોલન મધર સેલ જે છે એને કહેવાય છે. આ પીએમસીની અંદર અધિકરણ થાય લઘુ બીજાણુ સર્જવાની જે પ્રક્રિયા છે એને લઘુ બીજાણુ જનન કહેવાય છે. ટૂંકમાં પરાગ માતૃકોષ જે લઘુ બીજાણુ માતૃકોષ એમાં અધિકરણ થઈ અને પછી લઘુ બીજાણુ એટલે કે પરાગરજ બનવાની જે પ્રક્રિયા છે એને લઘુ બીજાણુ જનન કહેવાય છે. 4 કોષોના સમૂહ સ્વરૂપે જ હોય ભાઈ. એકમાંથી 4 બને, અર્ધીકરણ થાય તો એકમાંથી 4 જ બને ને, એને શું કહેવાય? લઘુ બીજાણુ ચતુષ્ક કે પછી પરાગ ચતુષ્ક પોલન ટેટ્રાડ જેને કહેવાય.
પરાગાશય જે પરિપક્વ થાય અને શુષ્ક બને ત્યારે લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડે છે, પરાગરજમાં વિકાસ પામે છે. લઘુ બીજાણુ દાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પછી પરાગરજનું નિર્માણ થાય છે. પરાગાશયનું સ્ફોટન થવાથી એ મુક્ત થાય છે. પરાગરજની વાત કરીએ ભાઈ, મોસ્ટ MCQ બી આની અંદરથી આવે અને ઘણી વખત આ પ્રશ્ન બી પૂછાય 3 માર્ક્સમાં. પરાગરજ જે છે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. આગળ બી આવ્યું હતું પુંકેસર કે ભાઈ નર પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે, સ્ત્રી કેસર માદા પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે. જાસૂદનું ફૂલ તમે તોડ્યું જ છે અને આખું ફેદી બી નાખ્યું છે. એની અંદર જે પીળાશ પડતો પાવડર હોય એ જ પરાગરજ, હે ને. કાચની સાઈડ ઉપર ટીપું લઈને મૂકો, તમને આવી બધી પરાગરજ જોવા મળે. આ જો SEM યાદ રાખવાનું છે, સૂક્ષ્મ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય ને એનાથી આ ફોટોગ્રાફ્સ લીધેલા છે. ક્લિયર? આ રીતે તમારે પરાગ ચતુષ્કમાં જો એની અંદર મોડિફિકેશન થાય. એક છે ને, આ એકની અંદર આટલી બધી મોડિફિકેશન થાય. આ જો એક છે થોડુંક વૃદ્ધિ વિકાસ પામે, રસધાની અને કોષ કેન્દ્ર તમને દેખાય. એની અંદર અસંમિતીય ત્રાકતંતુ બને. અસંમિતીય એટલે કે સરખા ના હોય એવા, એના લીધે બે અસરખા એટલે કે જે સરખા ના હોય એવા કોષો બને. એક મોટો કોષ વાનસ્પતિક કોષ અને એક જનનકોષ. જનનકોષ આગળ જઈને 2 નરજન્યુ બને, પુંજન્યુ જેને કહેવાય. એ બધું અહીં લખ્યું, આપણે ફટાફટ રિવિઝન કરી નાખીએ કે ભાઈ પરાગરજ જે છે એ ગોળાકાર 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે. વ્યાસ દ્વિસ્તરીય દિવાલ હોય, બહારનું સખત આવરણ છે એને બાહ્ય આવરણ એક્ઝાઇન કહેવાય. જે સ્પોરોપોલેનનું બનેલું હોય, જે કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય પૈકીનું એક છે, જે ઊંચા તાપમાન જલદ એસિડ બેઝ સામે ટકી શકે. સ્પોરોપોલેનિન છે અવનત કરી શકે એવા ઉછેરક હજી સુધી કોઈ માહિતી છે નહીં. બાહ્ય આવરણમાં સ્પોરોપોલેનિન જ્યાં ગેરહાજર હોય કે જે કાણા હોય જે સ્પોરોપોલેનિનની અંદર, જેને સ્પષ્ટ છિદ્રો જોવા મળે, જેને જનન છિદ્રો જમ્પોર કહેવાય, કે જ્યાંથી પરાગ નલિકા બને. લખી નાખજો અહીંયા સાઈડમાં કે શું બને ભાઈ, પરાગ નલિકા અહીંથી બને. ક્લિયર? જનન છિદ્રોમાંથી. એમ આગળ જુઓ કે ભાઈ સ્પોરોપોલિનની હાજરી છે એ અશ્મિય સ્વરૂપે. સ્પોરોપોલિન છે એના લીધે જે પરાગરજ છે તમને 10,000 વર્ષ જૂની બી પરાગરજ જોવા મળી શકે. પરાગરજના અંદરના આવરણને અંતાવરણ કહેવાય, કે જે પેક્ટોસેલ્યુલોઝનું બનેલું હોય, પાતળું અને સળંગ આવરણ હોય. પરાગરજનો કોષરસ સર્વસ્તરથી ઘેરાયેલો હોય. પરાગરજ પરિપક્વ બને ત્યારે 2 કોષો, જેમ કે મેં હમણાં જ કીધું હતું, વાનસ્પતિક કોષ, વેજીટેટિવ સેલ જેને નાલ કોષ પણ કહેવાય. શું કહેવાય? નાલ કોષ. અને બીજો કોષ હોય જનન કોષ, જનરેટિવ સેલ, કે જેની અંદરથી આગળ ભવિષ્યમાં શું બનવાનું છે? 2 નરજન્યુ અથવા પુંજન્યુ બનવાના છે. બરાબર છે? વાનસ્પતિક કોષ મોટો અને વિપુલ ખોરાક સંગ્રહિત, મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે. જનન કોષ કેવો હોય? નાનો. વનસ્પતિ કોષના કોષ રસમાં તરતો હોય. ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે, કે જે 60%થી વધુ અવરોધ બીજધારી વનસ્પતિ હોય તો એની અંદર દ્વિકોષીય અવસ્થા, એટલે કે માત્ર એક વનસ્પતિ કોષ અને એક જનન કોષ રહેશે. જ્યારે 40% જે બાકીના છે એમાં ત્રિકોષીય, એટલે કે એક વાનસ્પતિ કોષ એટલે કે નાલ કોષ અને જોડે 2 નરજન્યુ કે પુંજન્યુ હશે. ક્લિયર? પરાગરજ છે એ ખાલી એમાં જ ઉપયોગ નહીં થતી, એલર્જી પણ પ્રેરે છે, શ્વાસ વાહિનીની યાતના પણ પ્રેરે છે, શ્વસન માર્ગ સંબંધિત રોગો જેમ કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે થાય છે, હે ને. ઘઉંની સાથે જેમ કે ગાજર ઘાસ, પાર્થેનિયમ, કેરેટ ગ્રાસ જે છે સર્વવ્યાપી છે અને પરાગરજની એલર્જી પ્રેરે છે. નેક્સ્ટ, પરાગરજ પોષક તત્વોથી સભર પણ હોય છે. પરાગની ગોળીઓ બી બને, પૂરક આહાર તરીકે પણ ઉપયોગમાં લેવાય. પશ્ચિમી દેશો જે છે એમાં પરાગરજની પેદાશો જેમ કે ગોળી અને સિરપ સ્વરૂપે હાલ બજારમાં ઉપલબ્ધ પણ છે. રમતવીરો અને દોડમાં ભાગ લેનાર જે ઘોડાઓ છે એના દેખાવમાં સુધારો કરવા માટે પણ, એટલે કે પરફોર્મન્સ વધારવા માટે પણ આ પરાગરજની ગોળીઓ લે છે, હે ને. તમારે જરૂર નથી કંઈ. પરાગરજની જીવિતતા જુઓ. પરાગની જીવિતતા એનો મતલબ શું કે પરાગરજ જીવંત રહી શકે તે માટેનો સમયગાળો, એટલે ટૂંકમાં જ્યાં સુધી પરાગ નલિકા બનાવી શકે તે સુધીનો સમયગાળો, એટલે પરાગ જીવિતતા કહેવાય એમ એની. જેમ કે ઘઉં અને ચોખાની અંદર 30 મિનિટ છે ત્યાં સુધી એ પરાગ નલિકા બનાવી શકે, પછી ગુમાવી દે એમ, પછી પરાગરજ નકામી થઈ જાય. જ્યારે રોજેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી જે કુળના સભ્યો છે એમાં જીવિતતા મહિનાઓ સુધી રહે છે. MCQ છે આ બંને MCQ. કૃત્રિમ વીર્યદાન તમને ખબર જ છે. એ રીતે પરાગરજને પણ આપણે વર્ષો સુધી સંગ્રહી શકીએ છીએ. -196 ડિગ્રી સેલ્સિયસ. એને શું કહેવાય? ક્રાયો પ્રિઝર્વેશન. શું કહેવાય? ક્રાયો પ્રિઝર્વેશન. જે સીડ બેંક છે ને એના જેવું જ કામ કરે પોલન બેંક, કે જેની અંદર આ બધી પોલનો -196 ડિગ્રી સેલ્સિયસ પર પડેલી હોય. હવે આપણે જોવાનું છે આગળ જાયંગ, મહાબીજાણુધાની, અંડક, ભ્રૂણપોટ, પિસ્ટિલ્સ, મેગાસ્પોરેન્જિયમ, ઓવ્યુલ એન્ડ એમ્બ્રિયો સેક. હાલ નહીં પણ નેક્સ્ટ લેક્ચરમાં. હા.